નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સરકારે કોવિડ દરમિયાન જે લોકડાઉન થયું અને ત્યારબાદની પરિસ્થિતિમાં આર્થિક વ્યવસ્થા જે લગભગ લકવો મારી ગયો હતો એને પુનઃ પાટે ચડાવવા માટે હસમુખ અઢિયાના નેતૃત્વ હેઠળ એમના ચેરમેનશીપ હેઠળ એક સમિતિની રચના કરી હતી। આ સમિતિમાં રવિન્દ્રભાઈ ધોળકિયા જે આઈઆઈએમના પ્રોફેસર હોવા ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મોનિટરી પોલિસી સમિતિના પણ સભ્ય છે, પ્રદીપ શાહ, મુકેશ પટેલ જેવા નિષ્ણાતો આ સમિતિના સભ્યો હતા। 35 જેટલી બેઠક કાં તો ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ થઈ અને એ 15 દિવસમાં થઈ, એટલે સરેરાશ દિવસની અઢી બેઠક કરીને આ સમિતિએ વ્યાપક ભલામણો કરી છે અને એ ભલામણોમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, ટાઉન પ્લાનિંગ, સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ, અસંગઠિત ક્ષેત્ર, ગવર્નન્સ, ઓનલાઈન, સર્વિસ ડિલિવરી, ટ્રાન્સપોર્ટ, આરોગ્ય, બંદરો, બંદરીય વિકાસ, ઇન્ટરનેશનલ ફંડિંગ, પેસેન્જર ટ્રાન્સપોર્ટમાં સુધારા, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન, સિંગલ વિન્ડો ન્યૂ એન્ટરપ્રાઇઝ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્રવાસનને ઉત્તેજન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં વ્યાપક સુધારા, વોકેશનલ એજ્યુકેશન, ડિજિટલ એમ્પાવરમેન્ટ ઓફ યુથ, ગ્રામ અર્થવ્યવસ્થા માટેની વ્યૂહરચના, લાંબા ગાળાની હોસ્પિટલ અને હેલ્થકેર પીપીપી મોડેલ, રિવાઇઝડ ફિસ્કલ કોન્સોલિડેશન જેવા 231 મુદ્દા પર પોતાની ભલામણો કરી છે। આપણે આની ચર્ચા કરીશું। આજે એક ખૂબ જ સક્ષમ અને વિદ્વાન કહી શકાય એવી પેનલ આપણી સાથે છે। પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા, આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર અને દેશના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, એમની આથી વિશેષ ઓળખાણ ગુજરાત સમાચાર ટીવીના દર્શકો માટે જરૂરી નથી। યતીન્દ્રભાઈ પણ અગાઉ આપણા ચર્ચામાં આવી ગયા છે। કેએચએસ મશીનરી પ્રાઇવેટ લિમિટેડના એ મેનેજિંગ ડિરેક્ટર છે। આ કંપની ભારતમાં હોવા છતાં પણ જર્મન સહયોગથી વિશ્વમાં કોઈ પણ આ પ્રકારના ઉત્પાદનને ટક્કર મારે એવી મશીનરીનું ઉત્પાદન કરે છે ને એ માટે એણે એવોર્ડ પણ મેળવ્યો છે। ત્યાર પછી આપણી સાથે સ્કાઇપીથી જોડાય છે ભાઈ શ્રી પ્રોફેસર હેમંત કુમાર શાહ, જે અર્થશાસ્ત્રી છે, શિક્ષણવિદ પણ છે અને એ જ રીતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જે સિનિયર સભ્યો કહેવાય તે ઉપરાંત પોતે પોતાની આગવી રીતે ઉદ્યોગપતિ પણ એવા શૈલેષભાઈ પટવા પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે। એટલે બે અર્થશાસ્ત્રી, એક વિશ્વ કક્ષાના કોલાબરેશન સાથે પોતાનો ઉદ્યોગ ચલાવતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા એવા ભાઈ યતીન્દ્રભાઈ અને શૈલેષભાઈ જે વેપારી અગ્રણી, એટલે વેપારી આલમના અગ્રણી છે, ઉદ્યોગપતિઓમાં અગ્રણી છે અને પોતાનો ઉદ્યોગ પણ ચલાવે છે, એટલે જોડો ક્યાં ડંખે છે એનો એમને સીધો અનુભવ છે। દર્શક મિત્રો, ચર્ચા શરૂ કરીએ તે પહેલા કેટલાક દેશોએ કોવિડના આ જે પ્રકોપ થયો અને એના પરિણામે એમના જે સકલ ઘરેલું ઉત્પાદન જેને કહેવાય એમાં જે ઘટાડો થયો, બેકારી સર્જાઈ, અર્થવ્યવસ્થામાં જે અફરાતફરી મચી, એને લક્ષ્યમાં લઈને પોતાના દેશની અર્થવ્યવસ્થાને ઉગારવા માટે આર્થિક સહાય, ડેફરલ અથવા અન્ય સહાયના પેકેજ જાહેર કર્યા છે। એમાં સૌથી ટોચ પર જર્મની છે, એણે 60% જીડીપી આ પેકેજ માટે સુનિશ્ચિત કરીને જાહેરાત કરી છે। ઇટાલી ત્યારબાદ આવે, એ 44%, ફ્રાન્સ 26%, યુકે એટલે કે બ્રિટન 21%, અમેરિકા 14% અને સ્પેન
12%. હવે આ જે કુલ પેકેજ છે એમાંના મોટા ભાગના દેશોએ 10% ઇમિડિયેટ ફિસ્કલ એટલે તરત નાણાકીય લાભ મળે તે પ્રકારના પેકેજ આપે છે. જાહેર કર્યું કે આટલી તમને સહાય મળશે એ તરત બીજા દિવસે જમા થઈ જાય. તમને બેકારી ભથ્થા તરીકે આટલો પગાર મળશે, જમા થવા માંડે. ત્યાર પછી 40% જેટલી રકમ એ ડેફરલ એટલે તમને કોઈ વસ્તુ ટેક્સ ભરવાનો હોય તો એના માટે મોકૂફી આવે, બીજી કોઈ રીતે મોકૂફી આવે, અન્ય ફિસ્કલ બેનિફિટમાં જે કન્વર્ટ થઈ શકે તેવા હોય તેવી સવલતો, અને 50% ગેરંટી અથવા મોટા ફાયદા મળે અને લિક્વિડિટી વધારે તેવી પણ નોન ફિસ્કલ, જેને તમારા ગજવામાં તાત્કાલિક કંઈ ના આવે, તમારે લેવું હોય તો દેવું લેવાનું, સરકાર ગેરંટી આપે પણ ગજવામાં કંઈ ના આવે, આ પ્રકારના પેકેજ વૈશ્વિક કક્ષાએ જાહેર થયા છે. ભારતનું પેકેજ આપણે આજે ચર્ચા નથી કરતા એટલે એને નહીં અડીએ, પણ ગુજરાતના પેકેજથી શરૂઆત આપણે કરવી છે અને એ ચર્ચાની શરૂઆત આપણે બકુલભાઈથી કરવી છે. કારણ કે બકુલભાઈએ આ આખો અહેવાલ એ બહુ ઝીણવટપૂર્વક વાંચ્યો છે, એમને સમય મળ્યો એમાં, અને એમની પાસેથી આપણે વિહંગાવલોકન લઈ અને આગળ ચાલીશું તો મને લાગે છે કે એ બહુ ઉપકારક વાત બની રહેશે. એટલે બકુલભાઈ સાહેબ, આપને વિનંતી કરવાની કે આ જે પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું એના વિશિષ્ટ મુદ્દાઓ કયા છે અને એના સારા પાસા કયા છે, એના નરસા પાસા કયા છે. જયનારાયણભાઈ, રિપોર્ટ વાંચવો અને રિપોર્ટની તૈયારીમાં ભાગ ભજવવો એ બે ઘણી જુદી વસ્તુ છે. એટલે વિહંગાવલોકન હું કરીશ, પરંતુ એને હું મારા એંગલથી કરીશ કે વોટ આઈ કન્સિડર એઝ સૌથી પહેલી વાત કે આ કમિટીની અંદર આવા ઘણા રિપોર્ટો મેં જોયા છે, પરંતુ આ જાતની ઇકોનોમિક ક્રાઇસિસને કારણે અર્થતંત્ર ઉપર શું અસર પડશે એના ક્લિયર અનએમ્બિગ્યુઅસ એસ્ટિમેટ્સ બહુ ઓછા રિપોર્ટમાં જોવા મળે છે. એ બધી બ્રોડ ટર્મ્સમાં વાત થાય છે, જ્યારે આ રિપોર્ટની અંદર એના બહુ સ્પેસિફિક આંકડાઓ આપેલા છે. જેમ કે દાખલા તરીકે લોકડાઉન ને કારણે ગુજરાતના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના 1,63,000 કરોડનો લોસ જશે. દેટ મીન્સ કે આપણી સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આટલાથી ઘટશે એનો એસ્ટિમેટ બહુ ડિટેલની અંદર તૈયાર કરવામાં આવ્યો છે. તમે જે વાત કરી તે પ્રમાણે રિપોર્ટમાં બહુ ડિટેલમાં આપ્યું છે. એમાંથી થોડોક ભાગ 27,000 કરોડ એ માર્ચ મહિનાને લગતો લોસ છે જે ગયા વર્ષમાં જાય, અને બાકીનો 1,36,000 કરોડ 2020-21ની જીડીપીમાં જશે. હવે પ્રી કોવિડ સિચ્યુએશનમાં જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એવી ધારણા હતી કે ગુજરાતનું નોમિનલ જીડીપી એ 13.3%થી વધશે, 13.3%. એ ફાઇનાન્સ કમિશને ટાર્ગેટ આપેલું અને એ ટાર્ગેટ સ્ટેટ ગવર્મેન્ટે એડોપ્ટ કર્યું હતું. હવે કમિટીએ એસ્ટિમેટ કર્યું છે કે 13.3%થી ઘટી અને 5% થશે. 5% નોમિનલ ટર્મ્સ. આપણે લગભગ 4%નો ઇન્ફ્લેશન રેટ લઈએ તો એનો અર્થ થાય કે રિયલ ટર્મ્સમાં ગુજરાતની જીડીપી 1% વધશે આ વર્ષમાં. આમાં દેશની વાત કરીએ તો દેશની જીડીપી નોમિનલ ટર્મ્સમાં 1 થી 2% ઘટશે એવું અનુમાન છે, અને એમાં 4%નો ઇન્ફ્લેશન રેટ જો એડજસ્ટ કરીએ તો રિયલ જીડીપી 4 થી 5% ડાઉન જઈ શકે એવી અત્યારના ધારણા છે. એટલે પહેલી વાત તો એ કે ગુજરાત will be one of the very few states in the whole country કે જેની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આ કોવિડ જેવા કપરા કાળમાં પણ નેગેટિવ નહીં હોય, એનો ગ્રોથ નેગેટિવ નહીં હોય, એ પોઝિટિવ હશે, જે આપણે માટે એક ઘણું પોઝિટિવ પાસું છે. પરંતુ આ આંકડાઓનો અર્થ એ પણ થાય છે કે આપણી ફિસ્કલ પોઝિશન બહુ જ ખરાબ થઈ જશે. આપણી ફિસ્કલ પોઝિશન સદ્ધર હતી, પરંતુ આ કોવિડને કારણે વી વિલ બી પુશ્ડ ટુ ધ વોલ. અને
રાજ્યનો ફિસ્કલ ડેફિસિટ જે 1.7 થી 1.8% ઓફ જીડીપી નો અંદાજ હતો અંદાજપત્રમાં, એ કદાચ વધીને લગભગ 3.5% જેટલો ફિસ્કલ ડેફિસિટ થઈ જાય. એટલે આને કારણે અને આ ફિસ્કલ ડેફિસિટ થશે એ કોઈ જાતના પેકેજ કે મેજર્સ વગરના ડેફિસિટની વાત થઈ રહી છે. એટલે ધીસ મીન્સ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોઝિશન અલગ છે, પરંતુ ગુજરાત સ્ટેટમાં કોઈ પણ ડાયરેક્ટ ફાઇનાન્શિયલ બેનિફિટ માટે ફિસ્કલ સ્પેસ બહુ જ લિમિટેડ છે. એ વસ્તુ આ કમિટીના જે એસ્ટિમેટ છે તેના ઉપરથી બહાર આવે છે. હવે 33,000 કરોડ જેટલો લગભગ આપણો ફિસ્કલ ડેફિસિટ એસ્ટિમેટેડ હતો ગુજરાત રાજ્યનો, જે વધીને 60,000 કરોડ જેટલો થઈને ઉભો રહેશે આ કોવિડને કારણે. સો એના અનેક કારણો છે, આપણે એમાં ઉતરવું નથી. હવે આ બેકડ્રોપમાં કમિટીએ એના રેકમેન્ડેશન્સ કરવાના હતા અને એ રેકમેન્ડેશન્સમાં કમિટીએ એવો એફર્ટ કર્યો છે કે રિઝર્વ બેન્કે સ્ટેટની બોરોઈંગ લિમિટ ને 3% વધારીને 5% કરી, જેમાંનો 0.5% અનકન્ડિશનલ બધા વધારી શકે ને બાકીના 0.5% વર લિંક ટુ રિફોર્મ્સ. અને એ જે રિફોર્મ સેન્ટરના ફાઇનાન્સ મિનિસ્ટરે જે જાહેરાત કરી હતી એમાંના જે 2 મેજર રિફોર્મ્સ છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર ડિસ્ટ્રીબ્યુશન રિફોર્મ્સ અને લોકલ અર્બન બોડીના રેવન્યુઝ. તમે જે કહ્યું ને કે અર્બન વસ્તુ ઉપર ઘણો એમ્ફોસિસ છે, એનું મુખ્ય કારણ આ છે કે એ ફાઇનાન્સ મિનિસ્ટરે અર્બન લોકલ બોડીઝના રિફોર્મ્સ ઉપર, હવે આ રિફોર્મ્સને જે સ્ટેટ પ્રાધાન્ય આપે એ વધારાના 0.5% બોરો કરી શકે. અને કમિટીએ આને અંદર વણી લીધું છે. અને બીજો સૌથી મહત્વનો ફાળો જે છે તે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર એમણે ઘણી બધા રેકમેન્ડેશન્સ કર્યા છે. અને એ રેકમેન્ડેશન્સ ને જો ખરેખર લાગુ કરવામાં આવે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ગુજરાત ખાસું ઇમ્પ્રૂવ થઈ શકે. એ જે રેકમેન્ડેશન્સ કર્યા છે એમાંના મેજર રેકમેન્ડેશન છે, જેમ કે દાખલા તરીકે ગુજરાતમાં કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ બિઝનેસ એન્ડ કન્સેન્ટ ટુ ઓપરેટ બિઝનેસ, એની એપ્લિકેશન પ્રોસેસિંગ ટાઈમ આપણા રાજ્યમાં 120 દિવસનો છે. જ્યારે આપણે તેલંગાણા કે આંધ્રની વાત કરીએ તો એમાં 15 થી 20 દિવસનો પ્રોસેસિંગ ટાઈમ છે. તો ગુજરાતની અંદર આટલો બધો ટાઈમ કેમ છે? આટલું બધું બ્યુરોક્રેટિક ઇન્ટરવેન્શન શા માટે છે? અને આને તમારે સબસ્ટેન્શિયલી ઘટાડવો પડે. 35 સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, જ્યારે બીજા ઘણા રાજ્યો છે કે જેને મોડેલ તરીકે યુઝ કરીએ તો એમાં 10 થી ઓછા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. એટલે આ બધા સિમ્પ્લિફિકેશન્સ જે સજેસ્ટ કરવામાં આવ્યા છે એને જો અમલ કરવામાં આવે તો ન્યૂ એન્ટરપ્રાઇઝ ક્રિએશન અને એક્ઝિસ્ટિંગ એન્ટરપ્રાઇઝીસ બધાને માટે એનાથી ઘણો ફેરફાર થઈ શકે. અને બીજું, સિંગલ વિન્ડો ક્લિયરન્સના ટાઈમ લિમિટો અનરિયાલિસ્ટિક છે. જેમ કે દાખલા તરીકે સિંગલ વિન્ડો ક્લિયરન્સ ફોર ફેક્ટરી પ્લાન અપ્રુવલ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પ્રિન્સિપલ એમ્પ્લોયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ એ આપણા રાજ્યમાં 90 દિવસ છે, જ્યારે આપણા દેશમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યાં આ લિમિટ આનાથી સબસ્ટેન્શિયલી ઓછી છે. તો આપણે આ બધી વસ્તુઓની અંદર જો સુધારાઓ કરીએ, તદુપરાંત લેબર રિફોર્મ્સ, લેન્ડ રિફોર્મ્સ અને ફિસ્કલ કોન્સોલિડેશન મેજર્સ ઉપર ખાસી એવી ચર્ચા આમાં કરવામાં આવી છે. એમએસએમઈ ઉપર પણ ઘણી ડિટેલની અંદર વાત કરવામાં આવી છે. એટલે આ પેકેજને આવતા 30 કે 60 દિવસનું પેકેજ તરીકે જોવાને બદલે જો આપણા રાજ્યને કોવિડમાંથી 2 વર્ષમાં આપણે પાછા બહાર આવી અને 14-15% નોમિનલ ગ્રોથ રેટ કેવી રીતે અચીવ કરી શકીએ એ એંગલથી જોઈએ તો આઈ થિંક આ કમિટીએ ઘણા જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ ડિટેલ્ડ વિસ્તારપૂર્વક રેકમેન્ડેશન્સ કરેલા છે. ખૂબ સરસ. બકુલભાઈ સાહેબે આપણને સામાન્યતઃ શું થવાનું છે અને કઈ પરિસ્થિતિ આવનાર સમયમાં ઊભી થવાની છે એનો સરસ મજાનો ચિતાર આપી દીધો. આપણે 60,000 કરોડના નુકસાનમાં રહેવાના છીએ અને કેટલાક સુધારાઓ, દાખલા તરીકે આ રિપોર્ટમાં એવું કહ્યું છે કે જમીન ઝડપથી મળી જાય. કઈ રીતે મળી જાય એ રાજ્ય સરકારે હજુ નક્કી નથી કર્યું. વીજળી સસ્તી મળે, જે રાજ્ય સરકાર વીજળી બહારથી વેચાતી લેતી હોય એ વીજળી સસ્તી કઈ રીતે આપી શકવાની છે એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે આ વાત હું યતીન્દ્રભાઈ પાસે લઈ જાઉં તે પહેલા એક નાની વાત કેવી છે દર્શક મિત્રો મારે. એક ચોરા ઉપર બધા બેઠા હતા
ગામ ગપાટા ચાલતા હતા અને ત્યાંથી કોઈક માણસ બેગ લઈને હાથમાંથી નીકળ્યો એટલે કોઈકે કહ્યું કે આ જમવા ટાણે મહેમાન આપણા ગામમાંથી જાય સારું ના કહેવાય, એટલે આગ્રહ કર્યો એને કે મહેમાન રોકાઈ જાઓ, મહેમાન રોકાઈ જાઓ, મહેમાન રોકાઈ જાઓ. પેલો રોકાણો અને પછી એને પૂછ્યું કે હું રોકાઈ તો જાઉં પણ મારે રોટલા કોના ત્યાં ખાવા એ તો કહો. અને ત્યારે ડાયરાએ એક અવાજે કીધું કે હા એ મુદ્દાની વાત છે. તો યતીન્દ્રભાઈ આ બધા જ જે રિફોર્મ્સ થવાના, આપ તો ઉદ્યોગ ચલાવો છો, આપને આમાંથી કયા રિફોર્મ્સ થઈ શકે એવા છે, કયા નથી થઈ શકે એવા? સ્પેસિફિકલી લેન્ડ એલોકેશન, વીજળી સસ્તી મળવી અને જે કંઈ મંજૂરીઓ રાજ્ય સરકાર પાસેથી મળવા પાત્ર હોય એ સિંગલ વિન્ડો ક્લિયરન્સ હેઠળ મળી. દર્શક મિત્રો, વિકાસની વાત હોય એમાં વિઘ્ન ના આવે તો વિકાસ જ ના થાય. એટલે આપણે યતીન્દ્રભાઈને પ્રશ્ન પૂછતા હતા ઔદ્યોગિક વિકાસને લગતી કેટલીક બાબતો અંગે અને વચ્ચે રથયાત્રાને રોકવાના સમાચાર આવી ગયા. જરાય વધારે સમય બગાડ્યા વગર આપણે સીધા જઈશું યતીન્દ્રભાઈ પાસે. યતીન્દ્રભાઈ, આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સિંગલ વિન્ડો, સસ્તી વીજળી, જોઈએ તેટલું પાણી, જમીન જુઓ એટલે તરત મળી જાય, આ બધું શક્ય લાગે છે તમને? જનાણભાઈ, આપની વાત સંપૂર્ણ રીતે સચોટ છે અને એમાં જો આપણે આ જે ભલામણો માટે બહુ વ્યવસ્થિત રીતે હસમુખભાઈની ટીમે જે કામ કર્યું છે એને આપણે ત્રણ પાસામાં જોઈ શકીએ છીએ કે એક ત્વરિત પગલાં જે થાય અને ઉદ્યોગોમાં થોડો સંચાર આવે અને એમાં સ્થિર થાય ધંધા અને વેપારમાં, એના માટેની ઘણી બધી ભલામણો કરી છે. મધ્યમ ગાળાની ભલામણો છે અને લાંબા ગાળાની છે. આજે 14,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ ત્વરિત રાહત મળે એના માટે કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ ઉદ્યોગો છે કે પછી ખેડૂતો છે, દરેક પાસાઓને આવરીને એમણે ભલામણો કરી છે. નાના વેપાર છે, નાના વેપારીઓ છે, દરેકને કંઈક ને કંઈક રાહત મળે એના માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે રીતે બકુલભાઈએ જણાવ્યું કે શક્યતા ઘણી ઓછી છે મદદ કરવાની, પણ સરકારે જે કંઈ પ્રયત્ન કર્યો છે એમાં હસમુખભાઈનું પ્રદાન ઘણું મહત્વનું છે. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જઈએ કે ભાઈ જે ઉદ્યોગો માટે નવો સંચાર થાય, લાંબા ગાળાનો લાભ થાય, વિકાસ થાય, એના અલગ અલગ પાસાઓને જો આપણે ગંભીરતાથી જોઈએ તો વીજળી સસ્તી મળવાનું એ સરકારના હાથમાં છે નહીં. વીજળીની કિંમત એ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન નક્કી કરે છે અને અત્યાર સુધીના જે કરાર થયા છે, અત્યાર સુધીની જે કિંમતો નક્કી થઈ છે એ કોઈ વર્ષની નથી હોતી, એ 25 વર્ષના ગાળાની હોય છે. હવે એમાં બદલાવ કઈ રીતે લાવો એ મોટો પડકાર છે. આપણે જમીનોની વાત કરીએ, અત્યાર સુધી જમીનોમાં જીઆઈડીસીનું જે કંઈ કામ કરવાની પદ્ધતિ હતી એના માટેની જે કંઈ ભલામણો કરી છે એમાં હાલ પૂરતી હંગામી રાહતો આપવામાં આવી છે અને એ રાહતો ઉદ્યોગોના અમારા મિત્રો છે જે શૈલેષભાઈ છે, અમે લોકો એમાં ભાગ લીધો હતો અને એને ગંભીરતાથી લેવામાં આવી છે. પણ લાંબા ગાળે સરકારની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય કે ઉદ્યોગોને પોતાની જમીન લેવી હોય, એની રૂપરેખા સ્પષ્ટ થાય નહીં ત્યાં સુધી કહેવું એ મુશ્કેલ છે કે ભાઈ એ ઝડપથી કઈ રીતે થશે. કારણ કે અત્યારે જે બધા કાયદાઓ જે ઘડવામાં આવ્યા છે રેવન્યુ હેઠળ અને જે પ્રમાણે એની પરવાનગીઓ આપવામાં આવે છે કે આજે ધારો કે કોઈ ઉદ્યોગે જમીન લીધી હોય અને જૂની શરતની હોય અને એના મુજબ એણે કરાર કરીને જમીન લીધી હોય, એની સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય અને પછી પાછળની છણાવટમાં એવું આવે કે ભાઈ 1951માં આ કરાર આમ નહોતો, આ તો નવી શરત કહેવાય. એટલે આ રીતની આટી ઘૂંટીઓમાંથી ઉદ્યોગોને સરકાર કઈ રીતે બહાર કાઢશે એ બહુ મહત્વનો સવાલ છે. અમે આશા રાખીએ કે ઉદ્યોગો માટે સરકાર ગંભીરતાથી આમાં વિચાર કરે અને એમાં વ્યવસ્થિત સુધારાઓ લાવે અને ત્વરિત રીતે લાવે. એવી જ રીતે આજે જે રીતની બીજી સવલતો ઉદ્યોગોને જોઈએ છે અને ઉદ્યોગોને આગળ જવું છે, લેબર રિફોર્મ્સ ઉપર જઈએ તો લેબર રિફોર્મ્સમાં પણ અત્યારે જે રીતના આપણે કાયદાઓની આપણે પુરવણી કરવી હોય છે ઉદ્યોગોને, એની કોમ્પ્લાયન્સ છે, એમાં ગંભીરતાથી વિચારીને જો એમાં કંઈક કરવામાં આવે તો પછી ઉદ્યોગોનો સંચાર એ બહુ વ્યવસ્થિત રીતે થાય. અને ગુજરાત માટે લાંબા ગાળાનો સૌથી મોટો પડકાર એ છે કે કયા પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં લાવવા. અત્યારે બહુ મોટી એક ચર્ચા થઈ રહી છે જયનારાયણભાઈ કે ચીનમાંથી ઘણા બધા
દેશોના ઉદ્યોગો છે એ ચીનમાંથી બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આમાં આપણે એલોન મસ્કની એક સરસ નોટ આવી હતી કે આપણે ભારત આવ્યા હતા અને એમણે ભારતમાં એમને ઉદ્યોગ નાખવો હતો અને આપણે કઈ રીતે પ્રતિભાવ આપ્યો અને ચીનમાં કઈ રીતે પ્રતિભાવ આપવામાં આવ્યો. મને એવું લાગે છે કે આને આપણે ગંભીરતાથી વિચારીને ગુજરાતમાં જો એનું આયોજન કરવામાં આવે તો લાંબા ગાળે 2 વર્ષમાં ઉદ્યોગોનો વિકાસ એ બહુ ત્વરિત થઈ શકે એમ છે. દર્શક મિત્રો, ફરી એકવાર આપણે આ રોકાયેલી ચર્ચાને આગળ વધારીશું. સમયની મર્યાદા રહેવાની છે એટલે જે વાત યતીન્દ્રભાઈએ કહી તે વાતને એટલે જ અટકાવીએ છીએ આપણે. યતીન્દ્રભાઈ પછી ઉદ્યોગોના પ્રતિનિધિ તરીકે હું શૈલેષભાઈ પાસે જઈશ. શૈલેષભાઈ, એક કહેવત છે કે 1 in hand is better than 2 in bush. આપને આટલા દિવસ થયા ચુકાદો આવ્યાને, રિપોર્ટ આવ્યાને અને ત્યારની પછીની જાહેરાતોને આપને શું લાગે છે, ઉદ્યોગોને કંઈ જેને ઠોસ કહી શકાય, નક્કર કહી શકાય એવી શું શું પ્રાપ્તિઓ થઈ છે? સૌથી વધુ જે જીઆઈડીસીના અમારા પ્રોબ્લેમ હતા ઉદ્યોગોને કે નોન યુટિલાઇઝેશન ચાર્જીસ અને એ પેનલ્ટી જમીનની વેલ્યુના 2% પ્રમાણે જીઆઈડીસી વસૂલ કરતી હતી અને એ ખૂબ જ હ્યુજ અમાઉન્ટમાં અમારે પૈસા ભરવા પડતા હતા. કે તમે 6 મહિનાના છેલ્લા બિલ હોય, હવે ધારો કે ફાઇનાન્સ લીધે કોઈ ફેક્ટરી બંધ થઈ કે કોઈ ફેક્ટરીમાં ફાયર થઈને ફેક્ટરી બંધ રહી તો લાઇટનું બિલ ના હોય એટલે એમને નોન યુટિલાઇઝેશન શૈલેષભાઈ, આપને રોકવા માંગીશ. મારો પ્રશ્ન એ છે, શૈલેષભાઈ, મારો પ્રશ્ન એ છે કે આપણે પહેલા પણ આપ ચર્ચામાં હાજર હતા ત્યારે એક મુદ્દો એવો આવ્યો હતો કે લિક્વિડિટી અત્યારે મોટો પ્રશ્ન છે ઉદ્યોગોને. આ લાંબા ગાળાના જે ઉદ્યોગોને ફાયદા થવાના છે એ વાત થશે, પણ ઉદ્યોગોને જેને નાણાં ભીડ છે, લિક્વિડિટી જોઈએ, તરલતા જોઈએ, એ આ પેકેજના કારણે કેટલી વધશે? સ્ટેટ ગવર્મેન્ટના પેકેજમાં કોઈ પણ નાણાકીય રાહત એમણે લિક્વિડિટી આપવાની કરી નથી. જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટે બેન્કોને, કારણ કે કોઓપરેટિવ બેન્કો એમ કહે છે કે અમારે આ પૈસા આપવાના થતા નથી. મોસ્ટ ઓફ ધી આપણી ગુજરાતની ઇન્ડસ્ટ્રી, ટ્રેડ એ કોઓપરેટિવ બેંકથી ચાલે છે હજુ પણ. એ લોકોને આની કોઈ નાણાકીય મળ્યા નથી એટલે એ લોકો રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમને કોઓપરેટિવ બેન્કોને પણ આ રીતની સૂચના આપવામાં આવે કે જેથી કરીને એ લોકો પણ આ નાણાકીય 10%, 20% જે આપવાના છે એ આપે. અત્યારના કોઓપરેટિવ બેન્કો આપતા નથી અને એ લોકો એમ કહે છે કે અમારી પાસે આવી સૂચના નથી, કોઈ ડાયરેક્શન અમને છે નહીં. એટલે આ એક બહુ જ ગંભીર વસ્તુ છે અને ગુજરાત, તમે પહેલેથી જાણો એમ કોઓપરેટિવ બેન્કોનું ફાઇનાન્સ રહ્યું છે અને એ લોકો આજે આમાં સામેલ થતા નથી. એટલે આ મોટો એક પ્રશ્ન છે. અને જે બીજું તમને કહું, જે અમને બીજો પ્રોબ્લેમ છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો છે. એ તમે 2010ની એપ્લિકેશન જે કરેલી છે એ એપ્લિકેશન 2018માં પાસ થઈ છે. એવા કેસો છે અમારી પાસે. એટલે આ રીતે જો ડિલે કરવામાં આવશે તો ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થાય નહીં. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ હોય એવું એમના કોન્સ્ટિટ્યુશનમાં છે અને એક એગ્રીકલ્ચરનો પણ હોય, જેથી કરીને જ્યારે પોલિસી થાય એ વખતે જ જો જીઆઈડીસી ને બંનેના બોર્ડમાં ઇન્ડસ્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ હોય તો આ નોબત આવે નહીં. ત્યાંને ત્યાં જ એનો નિકાલ થાય. અને અમે આ કમિટીને રજૂઆત કરી હતી અને કમિટીએ પણ હું માનું છું આ રજૂઆત આગળ ફોરવર્ડ કરી જશે. પણ કયા કારણસર આ રિપ્રેઝન્ટેશન ઇન્ડસ્ટ્રીને મળતું નથી એ ખૂબ જ દુઃખની વાત છે. જો આ થાય તો પોલિસી થતી વખતે જ એ પોલિસી વ્યવસ્થિત થાય અને આ જે અમારે પાછળથી 2 વર્ષે 5 વર્ષે કે અડિયા સાહેબની કમિટીમાં રજૂઆતો કરવી પડશે એવી રજૂઆતો ના કરવી પડે ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ ખરા અર્થમાં થાય. એટલે હું ચોક્કસ માનું છું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જીઆઈડીસીએ ચોક્કસ ગઈકાલે જ બધા સર્ક્યુલરો, પરિપત્રો બહાર પાડી દીધા, પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હજુ પણ આ બાબતમાં ઇનએક્ટિવ છે. એ ખૂબ જ દુઃખદ છે. એટલે હજુ જે સંકલન હોવું જોઈએ તે થતું નથી અને ઉદ્યોગોને જે આ માર પડ્યો બંધ રહેવાના કારણે અને એમને તાત્કાલિક કામ ચાલુ કરવા માટે જે વધારાની મૂડી જોઈએ તે મૂડી મળતી નથી. એટલે સરવાળે ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય. અત્યારે ગોળ નાખવા માટેની કોઈ વ્યવસ્થા થઈ નથી. એ વાત આપની વાત પરથી જણાય છે. હેવનભાઈ, આપને ખૂબ રાહ જોવરાવી. મેં બકુલભાઈ સાહેબથી શરૂઆત કરી હતી. આપ પણ અર્થશાસ્ત્રી છો, અભ્યાસુ છો. આપને મારે પૂછવું છે
કે સમયની મર્યાદામાં 7 થી 7 મિનિટ સુધી આપ બોલશો તો ચાલશે. આ પેકેજમાં સારું શું લાગ્યું આપને અને ક્યાં વાંધા લાગ્યા અને આ પેકેજ ઉદ્યોગોને કેટલું રિવાઇવલ કરવામાં મદદરૂપ થશે? પછી ખેતી અને બીજા પાસાને લઈએ આપણે. સૌ પ્રથમ તો મારે એ કહેવું છે કે 12મી મે વડાપ્રધાને જે ભાષણ આપ્યું હતું આત્મનિર્ભર ભારતમાં અંગેનું, તેમાં 5 મુદ્દા હતા: અર્થતંત્ર, માળખાગત સવલતો, ટેકનોલોજી, વસ્તી અને માંગ. આ 5 મુદ્દા હતા. હવે મને આ અડિયા સમિતિની જે 231 ભલામણો છે, હું આખો રિપોર્ટ નથી વાંચી શક્યો કારણ કે 168 પાનાનો છે, પણ જે 231 ભલામણો છે એનો સંપૂર્ણપણે મેં અભ્યાસ કર્યો તો મને એવું લાગે છે કે ગુજરાતમાં જે મહત્વની તકલીફ અત્યારે આખા દેશમાં છે તે ગુજરાતમાં પણ છે, અને તે બજારમાં માંગ ઊભી કરવાની છે. અને અડિયા સમિતિએ જે ભલામણો કરેલી છે, આ 231 ભલામણો વાંચ્યા પછી મને એમ લાગે છે કે બહુ જ નજીકના ભવિષ્યમાં બજારમાં માંગ ઊભી થાય એવું કશું અત્યારે આ અડિયા સમિતિએ કહ્યું નથી. બેઝિક એપ્રોચ અને ફાઇનાન્શિયલ એપ્રોચ એટલે પાયાનો અભિગમ અને નાણાકીય અભિગમ એમ કરીને એમણે કેટલાક મુદ્દા કહ્યા છે. એમાં એક બાબત જે બેઝિક એપ્રોચ છે એમાં એમણે એમ કહી છે, અને એ ઘણી સારી વાત છે, અને તે એ છે કે ન્યૂ એજ સર્વિસ સેક્ટર સ્ટેટ આપણું બનવું જોઈએ. ગુજરાતની એક પોતાની બ્રાન્ડ ઊભી થવી જોઈએ સર્વિસ સેક્ટરમાં. અને એમણે એમ કહ્યું છે કે આપણે ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને બહુ મહત્વ આપીએ છીએ, પણ સેવા ક્ષેત્ર ઉપર પણ આપણે વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે. મને લાગે છે કે આ મુદ્દો ખરેખર ખૂબ મહત્વનો છે. ફાઇનાન્શિયલ એપ્રોચમાં, નાણાકીય અભિગમમાં એમણે 2-3 મહત્વના મુદ્દા કહ્યા છે. એક મુદ્દો એમણે એમ કહ્યો છે કે ગુજરાતમાં જે PSUs છે, સરકારની કંપનીઓ છે, બોર્ડ છે, સોસાયટીઓ છે, આ બધાની સંખ્યા ઘટાડવાની જરૂર છે. વાત બિલકુલ સાચી છે, આ સંખ્યા ઘટાડવાની આવશ્યકતા છે. એમણે એમ પણ કહ્યું છે કે યુઝર ચાર્જીસ વધારવા જોઈએ, ખાસ કરીને પાણી, ગટર, પ્રવાસન વગેરે બાબતોમાં, અને દર વર્ષે ઓટોમેટિકલી 4% વધારો એમાં થાય એવી રીતે એ સુધારા થવા જોઈએ. હું આ વાત સાથે બિલકુલ સંમત છું. એનું કારણ એ છે કે ખાસ કરીને નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જે સેવાઓ પૂરી પાડે છે, પાયાની સેવાઓ, એટલે કે પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા, ફૂટપાથ, વીજળી, રસ્તા ઉપર વીજળી અને બગીચા, રસ્તાની વચ્ચે ફુવારા, આવું બધું જે કંઈ સેવાઓ પૂરી પાડે છે એના જે યુઝર ચાર્જીસ છે એ અત્યંત ઓછા છે. હું અમદાવાદમાં રહું છું અને મેં ગણતરી કરી મ્યુનિસિપાલિટી જે મને દર વર્ષે વેરો લગાડે છે એના સંદર્ભમાં, તો હું માત્ર ₹2.25 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોજના આપું છું, જેમાં 1000 લીટર પાણી એટલે મારા ભાગે ગણું તો 200 લીટર પાણી મને મળે છે, અને સાથે સાથે બીજી બધી સગવડો મળે છે. એટલે યુઝર ચાર્જીસ વધારવા જોઈએ, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. અને જે મારા માટે જે બહુ ચિંતાજનક મુદ્દો છે તે એ છે કે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં એમણે મેન પાવર વિશે વાત કરેલી છે રિપોર્ટમાં, અને એમાં એમણે એવું કહ્યું છે કે કુલ શિક્ષણ પાછળનું જે ખર્ચ છે 2020-21માં એ 32,000 કરોડ રૂપિયા જેટલું છે, પણ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટેનું જે ખર્ચ છે એ 3,661 કરોડ રૂપિયા જેટલું જ છે. હવે આ વધારવું જોઈએ, પણ એ કેવી રીતે વધારવું, કેટલું વધારવું, એને વિશે અડિયા સમિતિએ કશું કહ્યું નથી. જો કુલ બજેટના શિક્ષણના ખર્ચના સંદર્ભમાં વિચારીએ તો એ 14.7% છે, અને ગુજરાતની જીડીપીના સંદર્ભમાં જો વિચારીએ તો માત્ર 1.7% જેટલું છે. હું નથી માનતો કે અડિયા સમિતિમાં જે 6 વિદ્વાનો હતા એમાંના કોઈને ખબર ના હોય કે છેક 1960ના દાયકામાં કોઠારી કમિશને એમ કહ્યું હતું કે સરકારનું ખર્ચ શિક્ષણ માટેનું એ જીડીપીના 6% જેટલું હોવું જોઈએ, જે માત્ર 1.7% જેટલું છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આટલું ઓછું ખર્ચ છે તો એ વધારવા માટે ખરેખર એમણે ભલામણ કરવી જોઈતી હતી.
પણ એને બદલે એમણે ડિજિટલ લર્નિંગ ઉપર ભાર મૂક્યો છે. આ મને જરા વધારે પડતું લાગે છે. ડિજિટલ લર્નિંગની એક મર્યાદાઓ છે, એ વાત આપણે સ્વીકારવાની આવશ્યકતા છે. ગુજરાત સરકાર અત્યારે ડિજિટલ લર્નિંગ ઉપર પાછળ પડી ગઈ છે. એની પાછળ ઉચ્ચ શિક્ષણમાં તો માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા એક એપ આવી છે, એ એપ દ્વારા એમ કે ટીચિંગ શરૂ કરી દો તમે, એમ કરીને એની પાછળ પડી ગઈ છે. ઓનલાઈન કોર્સિસ છે દુનિયાભરમાં, પણ યુનિવર્સિટીઓ અને કોલેજો બંધ થઈ ગઈ હોય યુરોપ, અમેરિકા, જાપાન કે ઓસ્ટ્રેલિયામાં કે કેનેડામાં એવું ક્યાંય બન્યું નથી. એટલે જે ફિઝિકલ ટીચિંગ લર્નિંગની સિસ્ટમ છે એ કેટલી મહત્વની છે આખી દુનિયા જાણે છે, અને આપણે પણ સમજવાની આવશ્યકતા છે. એમણે એક બહુ સરસ ભલામણ કરેલી છે, અને તે એ છે કે જેમ BA BCom જેવી ડિગ્રીઓ આપવામાં આવે છે, એમ BVoc નામની, એટલે બેચલર ઇન વોકેશનલ ટ્રેનિંગ, એવી એક ડિગ્રી આપવામાં આવે, અને એને માટે 50 થી 100 તાલુકામાં કોલેજોમાં આ વ્યવસ્થા કરવામાં આવે. મને લાગે છે કે આ ઘણી સારી બાબત છે. પણ એમણે એમ કહ્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ માટેનું જે બજેટ છે એ 1160 કરોડ રૂપિયાનું છે, અને 3 ગણું વધારવું જોઈએ. ખરેખર તો એમણે એમ પણ કહેવું જોઈએ કે આજે 32,000 કરોડ રૂપિયાનું શિક્ષણનું બજેટ છે, એ કુલ કેટલું વધારવું જોઈએ. દાખલા તરીકે એમણે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, એમાં જે પરિસ્થિતિ છે અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ, એના વિશે કશું કહ્યું જ નથી. આ એક હકીકત છે. તમે જુઓ અત્યારે હમણાં જ 10મા ધોરણનું અને 12મા ધોરણનું પરિણામ આવ્યું છે, અને એ કેટલું ખરાબ છે. અને એ પરીક્ષાઓ તો કોરોના મહામારી આવી તે પહેલા લેવાઈ ચૂકી હતી, એટલે એક સામાન્ય પરિસ્થિતિનું આ પરિણામ છે. કોઈ કોવિડ અંગેની પરિસ્થિતિમાં ઊભું થયેલું આ પરિણામ છે એમ કહી શકાય એમ છે જ નહીં. તો આપણી જે પરિસ્થિતિ છે શિક્ષણની બાબતમાં એ અત્યંત ખરાબ છે. એમણે એવું પણ કહ્યું કે સરકારે તાલુકા કક્ષાએ કોલેજો ખોલવાની જરૂર નથી. આ બહુ વિચિત્ર બાબત છે. કોલેજો નથી ચાલતી કારણ કે ત્યાં વિષયો 4-5 આપવામાં આવે છે. એકવાર કોલેજ ખોલવામાં આવે છે પછી 6 મહિના સુધી, 12 મહિના સુધી તો એક જ અધ્યાપક હોય છે. એ અધ્યાપક પણ છે, એ ક્લાર્ક પણ છે, એ પટાવાળા પણ છે, એ આચાર્ય પણ છે. યુનિવર્સિટી એ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની કચેરીઓમાં ખોલી નાખવામાં આવે છે. આપ સૌને દર્શકોને હું કહું કે 4 વર્ષ પહેલા સજીવ ખેતીની યુનિવર્સિટીની બજેટ પ્રવચનમાં જાહેરાત થઈ છે, આજ સુધી એનું કોઈ ઠેકાણું નથી. આ એક હકીકત છે. એટલે મને લાગે છે કે આઈ થિંક આપણે ભાઈ હેમંતભાઈ આ બધી ચર્ચા આપણે એક બીજી ચર્ચા કરવાના છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ ઉપર. સાહેબ, આરોગ્ય ક્ષેત્ર માટે એમણે જે ભલામણ કરી છે એનો મારે ખાસ ઉલ્લેખ કરવો છે, એટલા માટે કે એમણે 4.2 મુદ્દામાં આરોગ્ય ક્ષેત્ર વિશે વાત કરી, અને એમાં જે ભલામણો કરી છે એ બધી ભલામણો જો આપણે વાંચીએ તો આપણને એવું લાગે છે કે એમાં ખાનગી હોસ્પિટલો ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. એમણે એમ કહ્યું છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે દરેક તાલુકામાં સરકાર મફત જમીન આપીને ખાનગી કંપનીઓ ઊભી કરે હોસ્પિટલોની, અને એમ કહેવામાં આવ્યું છે કે જે કંઈ વ્યવસ્થાઓ છે એ બધી ખાનગી રાહે ઊભી થવી જોઈએ. હવે આ બાબત બહુ વિચિત્ર છે. અત્યારે કોરોના મહામારીના કિસ્સામાં આપણને આઈ વિલ સપ્લિમેન્ટ યુ હેમંતભાઈ, સોરી તમને રોકું છું. જી, વાત જે આ કમિટીએ કરી હોત એ હતી કે તમારો હાર્ડવેર તો છે, કોલેજો, આપણે હવે મેડિકલ કોલેજોનો તોટો નથી. જે પ્રશ્ન છે એનો સ્ટાફ નથી મળતો, સોફ્ટવેરનો પ્રશ્ન છે, મેન પાવર ને સ્કિલનો પ્રશ્ન છે. અને આ દેશના પ્લાનિંગ કમિશન પ્રમાણે તમને 2025માં 6.5 લાખ ડોક્ટર અને 22 લાખ નર્સિસની શોર્ટેજ રહેવાની છે. એના ઉપર એક શબ્દ પણ નથી લખાયો. અને નવી હોસ્પિટલો કરવાની વાતો તમે કરો છો, પણ એને ચલાવવા વાળા માણસો ક્યાંથી લાવશો? બરાબર. એટલે એ વાત આપણે ફરી પેલામાં લઈશું, ચર્ચામાં આપણે આવવાના છીએ મુદ્દા પર. હું સમયની મર્યાદા છે એટલે આપને સામાન્ય રીતે આ આપણા ચર્ચામાં એવો શિરસ્તો છે કે કોઈ પણ નિષ્ણાતને વચ્ચે બોલતા અટકાવવા નહીં. આજે મારી મજબૂરી છે કે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક સમય કાપવો પડશે. શૈલેષભાઈ, તમારી પાસે આવું છું. શહેરી વિકાસ ઉપર બહુ ભાર દેવામાં આવ્યો છે, પણ શહેરી વિકાસની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને મ્યુનિસિપાલિટી
એમણે વર્લ્ડ બેંકમાંથી પૈસા લેવા, જાયકામાંથી પૈસા લેવા, બધેથી લેવા, પણ કઈ આવક પર લેવા? મોટા ભાગની મ્યુનિસિપાલિટીઓ વીજળીના પૈસા કરોડો રૂપિયા એમના પાસે લેણા નીકળે છે, સરકારના પાસેથી પાણી લે છે એના કરોડો રૂપિયા લેણા નીકળે છે. આ રાજ્યમાં ભાગ્યે જ 5 થી ઓછી મ્યુનિસિપાલિટી હશે જે પોતે સરપ્લસ છે. તો આ કઈ સંસ્થા, નાણાકીય સંસ્થા એમને લોન આપશે? બીજું, સરકાર, ગવર્મેન્ટ મસ્ટ બી આઈડિયલ પરફોર્મર. સરકાર એક ઓક્ટ્રોય નાબૂદી કરી ત્યાર પછી જે પૈસા આપવાના થતા હતા એમાં માત્ર 2% CAGR થી વૃદ્ધિ આપી છે. 2007માં 450 કરોડ હતી સુરતની ઓક્ટ્રોય, અને એના વૃદ્ધિ દર પ્રમાણે 1200 કરોડ જેવી થવી જોઈતી હતી, એના બદલે 723 કરોડ થઈ. એટલે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર એ જે 2007-8માં 1808 કરોડ હતી, 2017-18માં વધીને 2300 કરોડ થઈ. એટલે તમારો વાર્ષિક વૃદ્ધિ દર માત્ર 2%. હવે બકુલભાઈ સાહેબ એમાં ઇન્ફ્લેશન નાખશે. એટલે આ જે આપણી લોકલ સેલ્ફ ગવર્મેન્ટની જે સંસ્થાઓ છે એની નાણાકીય પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આ ગમે તેવા સ્વપ્નો આપણે વેચવા ધારીએ એમને તો વેચી શકવાના નથી. શું માનવું છે આપનું? ચોક્કસ વાત સાચી છે, કારણ કે આજે તમે કોઈ પણ તમને લોન આપશે તો તમારે એની રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાના છો એ જોઈને જ પૈસા આપશે. એ તો બહુ સાચી વાત છે. એટલે જે રીતે કહ્યું કે 4%નો વધારો દર વર્ષે જો આ કરે, પણ દુઃખની વાત એ છે કે સાથે સાથે કે રોડ તમે જુઓ, તમે ડ્રેનેજ જુઓ, જે કોર્પોરેશન જે કંઈ કામ કરે છે એમાં હું માનું છું 5 થી 6 ગણા પૈસા એ કામમાં વાપરે છે. 1 રૂપિયાની સામે 6 રૂપિયા વપરાય છે. એ જો કંટ્રોલ કરવાની ખૂબ જ જરૂર છે. આજે તમે કહો કે અમે નરોડામાં રોડ બનાવ્યા છે, આજે 10 વર્ષથી તૂટ્યા નથી, અને એ જ અમે જાતે બનાવેલા રોડ જો 10-12 વર્ષ સુધી તૂટતા ના હોય, આજની તારીખમાં પણ 2007નો રોડ આજે પણ નવો લાગતો હોય, તો આ લોકોના રોડ કેમ તૂટે છે એ ખૂબ જ મુદ્દો ગંભીર છે. આપની વાત સાચી છે. ખર્ચાને કંટ્રોલ કરે. આશ્રમ રોડ પર ગાબડા નથી પડતા, વર્ષો પહેલા રોડ થયો છે, અને જે વિકસતા વિસ્તારો છે એમાં થયેલા રોડમાં પહેલો વરસાદ આવે એટલે ખાડા પડી જાય છે, તો રાત્રે ઉભા રહેતા હતા. હા, એટલે વાત સાચી છે. આપની સંમત થાઉં છું શૈલેષભાઈ. સમય ઓછો છે આપણી પાસે, કોલર હોતો જ નથી, 2 પાઇપો મૂકી દે છે. વાત સાચી છે આપની, સંપૂર્ણ સાચી છે. પણ આપણે આ ચર્ચા માટે ફરી મળીશું. આ બધા પ્રશ્નો મેનેજમેન્ટના પ્રશ્નો છે, સરકારની નિર્ણાયક શક્તિના અને સુપરવાઇઝરી એટલે કે એના ઉપર ધ્યાન રાખીને કામ કરાવવાના પ્રશ્નો છે. આ પ્રશ્નો એ નાણાકીય પ્રાપ્તિ કરતા પણ વધારે ગંભીર પ્રશ્નો છે કે જે પ્રાપ્ત છે, જ્યારે નાણાં ઓછા છે ત્યાં સારી રીતે વપરાવા જોઈએ, એના બદલે ઓછા છે તે બેફામ રીતે વપરાય છે, ગુણવત્તાનું ધ્યાન રખાતું નથી. અને આ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એમાં કોઈ પૂછવા વાળું નથી. એમના અધિકારીઓ એ પોતે આખા જાણે જુદો દેશ હોય તે રીતે વર્તે છે. એટલે આ બધી જ બાબતે આપણે ચર્ચા કરીશું. આજે કમનસીબે રથયાત્રાને લગતો હાઈકોર્ટનો ચુકાદો આવવાના કારણે સમય બધાને નથી મળી શક્યો. એટલે આ ચર્ચાના કન્વીનર તરીકે હું આપ સૌની દિલગીરી વ્યક્ત કરું છું. બંને ચર્ચાઓ ખૂબ વિગતવાર ચર્ચા માગી લે છે. આપ સૌએ સમય ફાળવ્યો, ચર્ચામાં જોડાયા, એ માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ અહેવાલ આવ્યો એમાં ખરેખર કોના ગજવામાં શું આવ્યું એ પ્રશ્નનો આપણે વધારે સારી રીતે જવાબ મેળવી શક્યા હોત. શૈલેષભાઈએ એનો ફોડ પાડી દીધો કે રોકડા પૈસા અથવા તો ફદિયા જે પૈસા જોઈતા હતા લિક્વિડિટી માટે એવા કોઈને મળે એવું અત્યાર સુધી કંઈ થયું નથી. અને કોઓપરેટિવ બેંકોને રિઝર્વ બેંક મંજૂરી આપશે કે નહીં એ પણ એક યક્ષ પ્રશ્ન છે. એટલે અહેવાલ ખૂબ જ સારો છે લાંબા ગાળાની વ્યૂહરચનાની બાબતમાં. પણ એ તો એક વિખ્યાત અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે ઇન ધી લોંગ રન એવરીબડી ઇઝ ડેડ. એટલે આપણે આ ચર્ચા અહીં અટકાવીશું. ફરી પાછું એક નવા વિષય સાથે વિગતવાર ચર્ચા માટે ફરી મળીશું. શુભરાત્રિ. આભાર.